આપણે બધાએ ઓળખો તો ભાઈ રાજુભાઈ મકવાણા, ભાઈ અમારે ભરતભાઈ, એમ જ અમારે બધાય સ્ટાફ મંજીરાના માણીગરો, ભાઈ અમારે ચકાભાઈ ઉસ્તાદ, આ બધાને એકવાર જોરદાર તાલીથી વધાવો વાલા. વાહ વાહ. મજીવડી સાઉન્ડ તેમજ મજીવડી સ્ટુડિયો જેતપુર. વાહ વાહ. એમને પણ એકવાર જોરદાર આ ભાઈ વિડીયો વાળાને પણ બતાવી દેવાલા. વાહ વાહ. અને બીજાના કદાચ નામ ન આવડતા હોય, વાહ વાહ. કેશુભાઈ ઝાલા ભજનિક એ પણ વધાર્યા છે, એમને પણ જોરદાર તાલીથી બતાવી લેવાલા. વાહ વાહ. બાપભાઈ ભજનિક એ પણ પધાર્યા છે વાલા, એમને પણ જોરદાર તાલીથી બતાવી લે. વાહ વાહ. વાહ વાહ. વૃદ્ધાશ્રમમાંથી મુકેશ એ પણ પધાર્યા છે વાલા. વાહ વાહ. સંતોનો આભાર. બાપુને પણ તાલીથી વધાવી લો વાલા. વાહ વાહ. પણ તમને જ્યાં જ્યાં મજા આવે ને વાલા દાદ આપતા રહેજો. અને મેં કીધું એમ અહીંયા જેતપુરમાં ગાવું એક બોર્ડની પરીક્ષા જેવું છે, પણ છતાંય જે કાંઈ માં ભગવતી ગવડાવશે ગાશું, પણ તમે દાદ ખાસ આપજો. અને આવા કલાકારો અમારી સામે બેઠા હોય, બાજુમાં બેઠા હોય, અને અમને એમ થાય કે અમે શું ગાઈશું. હમણે નીરુ બાપા નિરંજનભાઈ પંડ્યા, હું 1 કલાક બેઠો એમની પાસે. નીરુ બાપા કે તું ગા ને ગા ગા. મેં કીધું બાપા મારે શું ગાવું તમારી પાસે. છતાંય અડધી પોણી કલાક એમની પાસે કાલાવાલા કર્યા. આપણે એની પાસે શું ગાઈએ એકવી વાલા. એટલે તમને જ્યાં જ્યાં મજા આવે ને વાલા દાદ આપતા રહેજો. જીઓ અણજારામ જીઓ નજારા, જીઓ છોડી
હમણે મેં વાત કરી ને ચકાભાઈ, અમારે જો કે તમે સાંભળ્યું જ છે વાલા ભીખુદાન ભા ઘણી વાર કે સમજતા હોય દાદ ન આપે ને આ બધો ડાયરો પાછળ બેઠાઈને બધાને કહું છું, એટલે કલાકારોને દુઃખ બહુ થાય. એક સમજણ વગરની દાદ આપે તોય દુઃખ થાય. જીઓ નજારા જીઓ નજારા